રામ માડી રામ. મારું નામ પટેલિયા ઇન્દુબેન બાદરભાઈ અને ગામ રનેલા, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. અને અમે માતાજીના 9 મહિનાથી મેં માનતા રાખી હતી. અમે ડોળીમાં માતાજી આવ્યા ને અમે માનતા રાખી હતી. અમે નતો ઓળખતા માને, પણ માતાજીના દર્શન તો અમે કર્યા પહેલા. બરાબર. તમે મારા છોકરે કર્યા. બીમારે એને ખૂનની ઉલટી થતી હતી. તમારા દીકરાને ખૂનની ઉલટી થતી હતી. બરાબર. 1 વર્ષ 1.5 વર્ષ સુધી દવાખાના કરીને થાકી ગયા, નથી મળતી. તો ખાલી મેં નાનું શ્રીફળ ને નાની ચુંદડી જ માની હતી. પણ પછી મેં કીધું કે મારી માને પેડા અને ચુંદડી ઓળાની મારી ઈચ્છા. પછી માડીની તમને સાચી ઓળખાણ થઈ? હા, સાચી થઈ. સુલિયાતમાં આવ્યા ને પછી અમે વિડિયા દેખ્યા. પછી આ માતો છે નરસણાના છે, નરસાણા ગામ. પછી અમે આ રમેશભાઈ ને વાત કરી બધાને. પછી મેં કીધું કે આપણે માતાજી અહીં હે. તો મારો છોકરો જ લઈને આવ્યો ત્યાં ગાડી માતાજી. તમારા દીકરાને જે ખૂનની વોમિટ થતી હતી એ તમે નરસાણા દામોડા ડેન્જર ઝોન મહાકાળી માની માનતા, પછી અત્યારે બંધ થઈ ગયું કે ડોક્ટર પાસે ડોક્ટર પાસે તમે દવા પણ કરાવતા, ટ્રીટમેન્ટ પણ કરાવી તો પણ ફરક નતો પડતો. અને માડીની માનતા માનો તો સંપૂર્ણ સારું થયું. 10 દાડામાં સારું, 10 દિવસમાં સારું થયું છે. બરાબર છે. તે તકલીફ ભાઈને કેટલા સમયથી હતી? 14,000-15,000 પગાર લાવે કંપની. એ ભાઈને તકલીફ કેટલા સમયથી હતી? એને હતી આમ તો 3-4-5 વર્ષથી. ટીબી કે આ કે ડોક્ટર નીલ રિપોર્ટ બતાવે. માડીની માનતા રાખવાથી 10 દિવસમાં સારું થયું. આજે તો માનતા પૂરી કરવા આવ્યા છો. તો માનતામાં શું માન્યું તું? મેં ચુંદડી ને શ્રીફળ જ માન્યું હતું, પણ મેં કીધું મારી માને ચુંદડી ને પેડા હું ધરાવીશ. ઠીક છે. આજે માનતા પૂરી કરવા આવ્યા છો. માનતા ઠીક છે. રામ રામ. ડેન્જર ઝોન મહાકાલી.